વડોદરા ડમ્પિંગ સાઇટમાં કેમિકલ માફિયાનો આતંક, રહસ્યમય આગના ધુમાડામાં ગ્રામજનોનું ગુંગળામણ, તંત્રની લાપરવાહી સામે ઉગ્ર રોષ. વડોદરા ડમ્પિંગ સાઇટમાં કેમિકલ માફિયાઓનો આતંક, રહસ્યમય આગના ધુમાડામાં ગ્રામજનોનું ગુંગળામણ, તંત્રની લાપરવાહી સામે ઉગ્ર રોષ. અંકલેશ્વરના વડોદરા ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટ જાણે પ્રદૂષણ ફેલાવવાનું એપી સેન્ટર બની ગઈ હોય તેમ ગતરોજ ફરી એકવાર અહીં રહસ્યમય સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળતા તંત્રની પોકળ સુરક્ષાના ધજાગરા ઉડ્યા હતા. સોલિડ વેસ્ટના નિકાલ માટે ફાળવાયેલી આ જગ્યામાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આકાશમાં ઝેરી અને કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોએ અત્યંત કડક શબ્દોમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે નજીક આવેલા સ્ક્રેપ માર્કેટના બેલગામ અસામાજિક તત્વો અને કેમિકલ માફિયાઓ દ્વારા અહીં ગેરકાયદેસર રીતે જોખમી કેમિકલ વેસ્ટ ઠાલવીને પુરાવા નાશ કરવા માટે તેને સળગાવી દેવામાં આવે છે. વહીવટી તંત્રની મિલીભગત કે ઘોર નિદ્રાને કારણે આ તત્વો બેફામ બન્યા છે અને વારંવાર બનતી આવી ઘટનાઓ ગ્રામજનોના જીવ સાથેના ચેડા સમાન છે. વડોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજનબેને પણ કબૂલાત કરી હતી કે આ સ્થળે આગની ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક પોલીસ આ કેમિકલ માફિયાઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરે છે કે પછી તપાસના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવશે. સૂત્રે માહિતી મુજબ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ નહીં થાય અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે.